ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? જો કે બધા મજામાં જ હશે. જો ભાવિન બહાર ગયો હતો ને તો ભાવિન આવી ગયો છે ને, ભાવિન છે ને પરિષદી લાવ્યો. જો આ શાળીંગપુરથી આવેલું કૂવાનું જલ કહે છે ને, એ જલ લાવ્યો છે, પ્રસાદી જલ. 2 ભંભા લઈને આવ્યો છે. આ પ્રસાદી લાવ્યો છે. એટલી જ પ્રસાદી લાવ્યો છે? એટલી જ? એટલી જ મારે એકલાને જો છે. મને પ્રસાદી છે ને બહુ ભાવે. ફૂકડી છે, પેંડા છે, એવું કંઈ હોય ને, મઠડી છે. એટલે તોય અમે ગળ્યું ઘણું બધું ઓછું કરી દીધું છે. એટલે હું ઓછું ખાવા છું. મને ગળ્યું હૈદવાળું ભાવ મારે ખાતે હું જાઉં ને એટલે ખાતાવાળા ગળ્યું હોય ને એટલે એમ કે આ કાંઈ વધશે નહીં. ગળ્યું હું બધું ખાઈ દઉં. ખાઉં મેં ગળ્યું બહુ ભાવ મને. બહુ મસ્ત. શું છે? ફૂકડી છે? ફૂકડી છે. તો ચાલો આજનો મસ્ત મજાનો સુવિચાર મમ્મી કા હું કહું છું, હવે જોઈ કોણ કહી દઈ. એટલે મસ્ત મજાનો એક સુવિચાર કહી દઈએ આપણે. આ સુવિચાર હું સાંભળું છું પણ મારે પાલન કરવું જોઈએ, અને તમે થોડુંક સાંભળો તો એ પ્રમાણે થોડુંક આપણે હાલશું. જો ટ્રાય કરીએ, પણ આપણો મગજ એવો છે ને કે આપણે હાલી ન હોય. સુવિચાર આપણને ગમે બહુ, આપણા કોઈ સુવિચાર સાંભળતા હોય કે આપણે લખેલો વાંચવી ને તમે આ સુવિચાર બહુ મસ્ત છે, એમ દિલમાં ઘડીક આમ કંઈક ખાવા મળે, પછી એ પ્રમાણે પાલન નથી થતું. એટલે એ પ્રમાણે આપણે ટ્રાય કરજો કે પાલન કરીએ. આજનો સુવિચાર એવો છે, ગમે એટલું કમાવો પણ માના રોટલા અને ગામના ઓટલા એની જેવી બીજે ક્યાંય મજા નહીં આવે. સુવિચાર બહુ મસ્ત છે. તો ચાલો આજે આપણે ખાતે જઈશું. થોડુંક કામ છે, કામ બધું પતાવી નાખીએ. તો ચાલો પછી મળીએ. આજે બપોર પછી થોડુંક કામ છે ઘરે, એ પતાવી નાખવાનું છે. એક વસ્તુ આપણે વેચી દીધી છે, એ તમને બપોર પછી ખબર પડશે કે હું વેચી દીધી છે. તો મમ્મી તો વસ્તુ વેચી દીધી છે, દીભાઈ લેવા આવવાના છે. તને ખબર હું એમ? મમ્મીને જો કાંઈ ખબર નથી, એટલે બહુ પછી ખબર પડશે હું વેચી નાખ્યું. મેં કીધું વેચી નાખી. હવે હું મને કમરનો દુખાવો થઈ જાય છે એટલે વેચી નાખું છું. એવું છે. સાચી વાત છે કે જમીન ઉપર નીંદર બહુ મસ્ત આવે. તો ચાલો છે ને બપોર પછી બધું કામ પતાવી દઈશું. થોડુંક કામ છે પતાવતા હું પછી પાછા આપણે મળી ગયું. મને એમ લાગે આ કપડાં બદલાવ આવીને. એટલો તો અત્યારે મને પરસેવો વળે, સમજો હોય જ બાર. અહીંયા આ બધું ગળું ભીનું થઈ ગયું. ગરમી બહુ જ આમ ખતરનાક ગરમી છે. આમાં હેલ્મેટ પહેરવો ને એ એક બહુ ખતરનાક છે. જે ખાસ કરીને આખો હેલ્મેટ પહેરતો હોય એને તો આવડું બહુ કેવરાવે. મને આખો હેલ્મેટ જ ફાવે. મને અડધો હેલ્મેટ ફાવતો નથી, કેમ કે અડધો હેલ્મેટ છે ને હલી જાય એટલે મને મજા ન આવે. હું આખો હેલ્મેટ પહેલેથી આખો હેલ્મેટ પહેરવા જ મારે ટેવ છે. એટલે હેલ્મેટનો કાયદો આવ્યો ને એમાં મને કોઈ ફરક નથી પડ્યો, કેમ કે મારે હેલ્મેટ પહેરવાની ફરજિયાત ટેવ છે. હું રાતે કંઈક લોંગ ડ્રાઈવ થોડુંક આઘું જવાનું હોય ને તોય હું હેલ્મેટ પહેરું છું. મને હેલ્મેટ વગર મજા જ ન આવે, કેમ કે હેલ્મેટ પહેરેલો હોય ને તો પવન ન લાગે ને તો થાક લાગે નહીં. શું કેવું મમ્મી તારું? અમારા ખાતાના વેપારી છે ને, એને એક દી વરિયાળીનું પાણી આવે, પછી એક દી આમનું પાણી આવે, એને રોજ રોજ અલગ અલગ પાણી આવે. બોલ તો થાય. કાલથી એવું કંઈક કરશું. કાલથી આપણે એવું કંઈક કરશું, રોજ અલગ અલગ પાણી ભરીને જઈશું. તો ચાલો આજે બધું કામ છે ને કામ પતાવી નાખું ને. અને રોજની ઘોડે લેટ થઈ જાય ત્યારે વિડીયો બનાવવામાં લેટ થઈ ગયું છે, એટલે મારે સાંજે પણ લેટ થઈ જશે એવું મને લાગે છે. હે તકમરિયાથી? તો તકમરિયાત મને બહુ ભાવે છે. ખાંડ નહીં, એક મને આ મધ ન નડે. મધ ઓછું નડે ખરું, પણ એટલું બધું કેમ કે ગળપણનો ભાગ આવે એટલે નડે ખરું, પણ એટલું બધું તો ન નડે, ઓછું નડે. તો ચાલો હવે છે ને આપણે તો ગળ્યું આવે તો ન નડે, કુદરતી ગળે. તો આ ફ્રૂટ ખાવા નથી ના પડતા? ફ્રૂટ અમુક ના પડે, અમુક તો કે ખાવાનું ડાયાબિટીસ વાળાને કે ખાવાનું. અમુક ફોનમાં એવું છે વિડીયો. એવું છે ને મમ્મી બધા વિડીયા છે ને બહુ જોવે છે. એટલે એક દી મારા મમ્મીને ખીજાવવું પડ્યું, વિડીયો ઓછો જોવાનું કહે એમ. તો ચાલો હવે હું નીકળું. હાલો મમ્મી, જય શ્રી કૃષ્ણ.
આજે છે ને બ્લોગ બહુ લેટ ચાલુ કર્યો છે. ગુડ બધાને ગુડ ઇવનિંગ. જો કે બધા મજામાં જશે ને આજ છે ને આપણે બેડ વેચી નાખ્યું છે. કેમ કે મને કમરનો દુખાવો થઈ ગયો છે એટલે ડૉક્ટરે બેડ ઉપર હુવા ના પાડી એટલે બેડ વેચી નાખવાનો છે. જો આ બેડ વેચી નાખ્યો છે એટલે હવે છે ને આજથી નીચે હોવાનું છે. આ ગાદી ન લઈ જાય ત્યાં લગીને આપણે ગાદી પર હોઈશું. પછી ખાટલાની હું પાટી લઈ આવ્યો છું, બતાવું તમને. કા ઈશા કેટલા આવી પાટી ઈશા લઈ આવી છે 500 લેવા છોકરાને દાખલાનું પેલા કરો, બીજી ઝેરોક્સ તો ઓલી કરાવી અને પછી આ જમા કરાવવાનો છે પાછો સ્કૂલમાં. ઓકે હાલો. તો જો આ બધા ભરી દેવાના છે ત્યારે. મારે બેડ બોલો જાય હું કરી જામન ક્યાં ને એ આ એક દેવાંશ શું કરે ખબર છે? એસી ચાલુ કરી દે. દેવાંશ દેવાંશ આ ફોટો કોનો છે? આ કોણ છે? એ કે આવો ફોટો પપ્પા કેમ તમારો છે? મને એક દી હાજ હોતો કે હા કેવો ફોટો છે એ? ફોટો કેવો છે? મસ્ત. મને કે આવો કેમ છે તમારે? અહીંયા આવું છે ન્યાય આમ કેવાય છે. ને હું કાબા ચિત્રો છું તેવો છે ને ફોટો. અજય બેડ વગર નહીં હાલે, નથી બેસવું. તું ખાટલે હોઈ છે બીજું હું રેવા અહીંયા દો બાજુ ને. નાખી આજ દે. નહોતી રેવા દે, કાલ બેસી નાખું. હું વેચી નાખ્યો જ છે હવે ને. પણ આજ લે. દિન કયો રેવા દે? એમ નો રહેવા દે. નહીં ભાઈ આપણો બેડ વેચી નાખ્યો તો કોઈ રહેવા દે? હવે આને મેં વેચી નાખ્યો તો આને ન જોતો હોય ઘરે. એની જેમ છે. હવે આપણે જેને વેચ્યો એને ઉતાવળ હોય કે ન હોય? એ તો બેડ લઈ જ જાય ને. હવે એ છે એમ કે છે સામાન બધો ક્યાં નાખો? પણ પેલા જેટલો સામાન હતો એટલો તો ખોઈ જ દીધો. કાંઈ નથી કરી દીધું. મારે સામાન ફરવો છે પણ મને એમ થાય છે હું કેમ કરી. આમાં એક બહુ મસ્ત વસ્તુ નીકળવાની છે. તને ખબર હોય તો ઠીક છે ભાઈ. આમાં નહીં કે એવી વસ્તુ છે ને કે એટલી બધી યાદ છે ને ખાસ. હું કહેતો નહીં એને છે અંદર. એ વાહ વાહ ભાઈ વાહ. નહીં એને યાદ છે ક્યારે? નહીં તને કેમ ખબર પડી ગઈ આલ્બમ છે? બીજું શું હોય? આમાં અમારો આલ્બમ છે. આ બધા જો. બતાવશે. આલ્બમનો મેળ આવે ને તો તમને લાઈફ સુધી બન્યા રહેજો. તમને આલ્બમ બતાવીશ. ને કોઈ દાંત ન કાઢતા તો જ બતાવી, નકર નહીં બતાવી. ચાલો હવે બેડ ખોલી નાખી. પેલા બેડ બધું આ સામાન કાઢી નાખીને પછી આપણે પાછા મળીએ. જો આ બેડમાંથી સામાન કેટલો નીકળ્યો ખબર છે? ગાડો ભરાય ને એટલો. આમ જો પછી આવો શીખા કયા છે? અને જવા દે ન જોતા હોય તો. અરે કવર્સ રાઈ દેવાના ને હોય. ત્યાં કોને જોતા છે? મહેમાન આવે ને નાખવા ન થાય. તમને શું વાંધો છે? આમાં ખાલી બેડ છે ને લઈ જવાનો છે, પછી આ કંઈક નાખવા જો ને, કારણ કે આલા બેસી દઈશું બસ. ફોટો એટલે લઈ જે દેવાનો વસ્તુ છે. નીકળે છે. શું નીકળે? અમારા લગ્નનો આલ્બમ. અમારા લગ્નનો આલ્બમ છે આ. આ છે ને અમારા લગ્નનો આલ્બમ છે. 2 પેજ તમને બતાવવો છે. પછી બતાવજે ને. જોવો ને ભાઈ. ના પછી બતાવી. પછી પેલા બધું કામ કરવાનું કામ કરી નાખો. હાંજે આપણે નિરાંતે બતાવશું. અમારા લગ્નનો કેવો મેં હાસીને રાખ્યો છે કે બધું. બેગ એ સ્પેશિયલ જો આલ્બમની બેગ છે સ્પેશિયલ. આમ કરતી ફેરી દો. આ અમારા આ છે ને કાકાએ સીવી આ છે ને દીધી. અહીંયા ફોટો આવે. અહીંયા ફોટો આવે. પણ ઈ અમે છે ને સિસ્ટમ એ પાસે મારા નહોતી એટલે ફોટો નથી કરાવ્યો. કાઈ નહીં નહીં આપણે ઠીક કરવા થાય. ઉપર આ પાના અલગ રાખજે ને મારા પાના અલગ રાખજે. જો આમ જો બેડ ખોલવાના પાના કેટલા આવી ગયા. આમ જો અહીંયા ને અહીંયા. બેડી કે વેચી જ નાખો આજ તો નિશા બેડ વગર ની કરી નાખો મેં કઈ. લાવો હવે પાના આવી ગયા એટલે પેલા પાના લગાડીને જોઈ લો ને પછી આપણે મળીએ. છે ને બેડ ખોલતા ખોલતા મગજ છે ને તપી જાય છે. છોકરાને બારો કાઢે છે. મારો સામાન એટલો છે, હું કરિયાવર નથી લાવી પણ મારે સામાન બહુ સારો. શું કેવું બેડ મને નાનો પડતો તો હજી કે મોટો તો નહીં જ મળે. તારે જ્યાં માળિયામાં મૂકો હોય ત્યાં મૂકી દે છે. શું કેવું નયન? હરખું હો, પૈસા નહીં મળે ખોલવાના. કાંઈ નહીં તો ચાલો હજી છે ને અત્યારે મસ્ત મજાનો બેડ આપણો ખોલી દઈએ છીએ. ચલો ટકાટક પછી આ સામાન લઉં. દીકરાને બેન હરખ તો હમાતો નથી. ગાડું લઈ આવું છે. ગાડું લઈ આવું.
તો અત્યારે જો નેટ એન્ડ ક્લીન કરી નાખ્યું છે આપણું સાફિંગ શુફિંગ. તો બધી વસ્તુ જો ત્યાં ગોઠવી દીધી છે અને મસ્ત મજાનો હવે ગાદી છે ને આપણે અહીં પાથરી દેવી. ગાદીને ઢાળી દઉં આમ તો બધા કૂદકા માર્યા કરે ભલે. તો ચાલો હવે આપણે રસોઈ બનાવવા માટે ઉપર જઈ. જો આપણો બેડ વહી ગયો છે આજે અને આપણી પથારી મસ્ત મજાની આજે નીચે સુવાનું છે. જો તમને બતાવું બેડ એ છે નીચે બે નાખી દીધું છે ને દેવાની ગાડી રમે છે. ને આપણે એક ખાતું છોડી દીધું છે એવું છે એટલે હવે જોઈ છે ખાતું બાંધવી શું કરીએ કાંઈ ખબર નથી. જોઈ શું કરીએ એટલે હું રોજ વહેલો આવ્યો આજે 7 વાગે આવ્યો કાલે આવ્યો. તો ચાલો હવે છે ને ખાલી જેટલો ખાલી સુઈ જવું છે ને 2 વાગે છે ને હળી કરી કરે છે. તો ચાલો આપણે મળીએ કાલે નવા બ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ. બાકી અને આપણું હમણાં છે ને ટાઈમ ટેબલ નહીં કેમ કે એ રીતે સમય રહે કે ન રહે એવું બધું છે એટલે જોઈએ હવે કહીએ તો શું થાય છે. ચાલો જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.